રાજ્યના ખેલ મહાકુંભ 2016નું ઉદ્ઘાટન સમારોહના પૂર્વ પ્રારંભ રૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્સા ખેંચનો વિશ્વ વિક્રમ ભરૂચના નામે કરવાના ધ્યેય સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5000થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આગામી 18મી જાન્યુઆરીએ ભરૂચમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના ખેલ મહાકુંભનો ઉદ્ઘાટન સમારોહ યોજાનાર છે, જે યાદગાર બની રહે તે માટે કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર પ્રી લોન્ચિંગ ઇવેન્ટના ભાગરૂપે આયોજિત રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી, જેનું ઉદ્ઘાટન રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન છત્રસિંહ મોરી તેમજ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટનમાં મંત્રીની ટીમ અને કલેક્ટરની ટીમ વચ્ચે રસ્સા ખેંચની સ્પર્ધા થતા મંત્રીની ટીમ વિજેતા થઈ હતી। અમેરિકાના નામે 2012થી 1574 સ્પર્ધકોએ ભાગ લીધેલ રસ્સા ખેંચની સ્પર્ધા હાલ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે, જે આ સ્પર્ધા બાદ ભરૂચના નામે થઈ શકે તેમ છે, જે માટે 5000થી પણ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું હોવાનું જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું। આપણે બધા વર્લ્ડ લાર્જેસ્ટ ઇવેન્ટ ટગ ઓફ વોર કરવા જઈ રહ્યા છીએ। Today the event will be recorded in the Guinness Book of World Record. Today we have planned more than 590 teams have been participating across the district. They come across here. They participate in the 12 states. We are following the rules of the Integration Federation of the Tug of War. I hope in the 2-day events we will break the record and register in the Guinness Book of World Record. My congratulations for this wonderful event. વિશ્વ યોગા દિવસે આપણે તમને યાદ કરાવું તો આખા દેશમાં નવી પદ્ધતિથી યોગ માં નર્મદા તટની અંદર આપણે કરીને જે યોગાનો કાર્યક્રમ કર્યો એ પણ આપણને ગ્રીનિચ બુકમાં એનું સ્થાન પ્રાપ્ત થયું ને દેશમાં એનું નામ મળ્યું। ડૉક્ટર વિક્રાંત પાંડેની આ બીજી સરાહનીય ચીજ આજે વિશ્વ રેકોર્ડ તરફ જઈ રહી છે, ત્યારે હું એમને હૃદયથી ધન્યવાદ પાઠવું છું ને અભિવાદન કરું છું। इस टग ऑफ वॉर में चाइना का नाम है और चाइना में करीबन 1500 प्लेयर्स ने भाग लिया था, मीन्स प्ले किया था। हम लोग आज जो इवेंट कर रहे हैं, इस इवेंट में हम लोग 5000 के ऊपर प्लेयर्स ये इवेंट को खेलेंगे। ये इवेंट में कभी भी किसी भी इतने सारे प्लेयर्स ने पार्टिसिपेशन नहीं किया है, ये पहली बार होने जा रहा है और भरूच इसका साक्षी है और भरूच में ये इवेंट हो रहा है, तो ये जानकर भी बड़ी खुशी होती है। रस्सा खेंच स्पर्धाમાં 13 વર્ષથી વધુ ઉંમરના કિશોરો, યુવાનો સહિત વયસ્કો અને મહિલાઓ પણ ઉત્સાહભેર ભાગ લઈ તેઓના ખેલ કૌશલ્યને ઝળકાવી રહ્યા છે। અને અમને બહુ મજા આવી ગઈ। મારી ઉંમર 53 થઈ છતાં પણ હું કંઈ કરી શકી, મારા હિંમત જોવામાં આવી છે। ગ્રામ રક્ષાદળમાં રહ્યા પછી બધી છોકરીઓને રોજીરોટી મળે છે। અમારા સાહેબ બહુ જ અમારી તકેદારી રાખે છે, બહુ જ ઈમાનદારીથી અમને પગાર શાંતિથી મળી જાય છે। બધી છોકરીઓ આનંદથી કામ કરે છે અને સાહેબનો બહુ જ અમારા ઉપર ઉપકાર છે। બહુ જ અમે આનંદથી આવ્યા અને બહુ સારું લાગ્યું। આવી રીતના રમોત્સવમાં ભાગ લેવો જોઈએ દરેક સ્ત્રીઓએ। ઉંમરની બાદ નહીં રાખવી જોઈએ, પણ હિંમત અને સાહસથી કામ કરીએ તો આગળ આપણો વિજય છે। આમ ભરૂચને યોગ દિવસે યોજાયેલ નર્મદા નદીની નૌકાઓ થયેલ યોગ દિનની ઉજવણી તેમજ સ્વચ્છતા અભિયાનને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યા બાદ રસ્સા ખેંચની સ્પર્ધામાં વિશ્વ વિક્રમનું સાક્ષી બનતા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના છે।